નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે આંખો સામે જે દેખાય છે એ હકીકતમાં હોય જ નહીં? આજે છે ને વિજ્ઞાનના આવા જ એક મજેદાર રોજિંદા રહસ્યની વાત કરવી છે જે આપણી આસપાસ જ બને છે. જેમ કે પાણીના ગ્લાસમાં પેન્સિલ મૂકીએ મેં એ વાંકી દેખાય. બધાએ આ જોયું જ હશે ખરું ને? સીધી સટ પેન્સિલ અચાનક તૂટેલી કેમ લાગવા માંડે છે? વેલ, આ કોઈ જાદુ નથી. આની પાછળ પાક્કું વિજ્ઞાન છે. અરે, આ તો એક જાતનો ભ્રમ છે. બિલકુલ એના જેવું, જેમ કે સ્વિમિંગ પૂલનું તળિયું જોઈને લાગે કે અરે વાહ, આ તો છીછરું છે, પણ જેવો પગ મૂકીએ ત્યારે ખબર પડે કે કેટલું ઊંડું છે. આ પેન્સિલ અને પૂલ બંને પાછળ એક જ કારણ કામ કરે છે. અથવા તો જુઓ, ગ્લાસમાં રાખેલું લીંબુ અચાનક જ મોટું દેખાવા લાગે છે. તો સવાલ એ છે કે આ બધી દ્રશ્ય ભ્રમણાઓ પાછળનું રહસ્ય શું છે? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આ રહસ્યને ઉકેલવા માટે આપણે થોડી જાસૂસી કરવી પડશે. ચાલો આપણી પહેલી કડી શોધીએ, એક મસ્ત પ્રવૃત્તિથી, અદૃશ્ય સિક્કો. અને હા, આ પ્રવૃત્તિ ઘરે આરામથી કરી શકાય એવી છે. જુઓ, કરવું શું છે? સૌથી પહેલાં એક ખાલી છીછરો વાટકો લો અને એમાં એક સિક્કો મૂકી દો. પછી ધીમે ધીમે પાછળ ખસવાનું શરૂ કરો, બસ ત્યાં સુધી જ્યાં સુધી વાટકાની ધાર પાછળ સિક્કો છુપાઈ ન જાય. હવે બિલકુલ હલવાનું નથી. એકદમ સ્થિર ઊભા રહો અને કોઈ મિત્રને કહો કે વાટકામાં ધીમે ધીમે પાણી રેડે. તો હવે વિચારો, જેવું પાણી ઉમેરાશે શું થશે? શું લાગે છે? સિક્કો તો ગાયબ જ રહેશે કે પછી કંઈક અણધાર્યું થશે? જરા વિચારો તો. અને જોયું, સિક્કો પાછો દેખાવા લાગ્યો. અરે વાહ, જાણે જાદુ થયો હોય. જે સિક્કો હમણાં જ ગાયબ હતો એ પાણી નાખતા જ પાછો દેખાવા લાગ્યો. પણ આ થયું કઈ રીતે? આ છે આપણી પહેલી અને બહુ જ મહત્વની કડી. ચાલો, એક કડી તો મળી ગઈ. હવે કોયડાના બીજા ભાગ તરફ જઈએ. એક બીજી મજેદાર પ્રવૃત્તિ છે, વાંકી લીટી. આનાથી આપણે રહસ્યની વધુ નજીક પહોંચીશું. આના માટે બહુ સિમ્પલ છે. એક કાગળ લો અને એના પર એક જાડી સીધી લીટી દોરો. પછી એ લીટી પર કાચનો એક સ્લેબ એટલે કે કાચનો ટુકડો એવી રીતે મૂકો કે એની ધાર પેલી લીટી સાથે થોડો ખૂણો બનાવે. હવે જરા બાજુથી એ લીટીને જોવાનો પ્રયત્ન કરો. શું દેખાયું? કાચની નીચે જે લીટી છે એ કિનારીઓ પાસેથી જાણે વાંકી વળી ગઈ હોય એવું લાગે છે. છે ને પેલી પાણીમાં રાખેલી પેન્સિલ જેવું જ? પણ એક મિનિટ, શું થાય જો આપણે કાચના સ્લેબને ત્રાસો નહીં પણ લીટી પર એકદમ સીધો એટલે કે લંબરૂપે મૂકીએ તો? શું ત્યારે પણ લીટી વાંકી જ દેખાશે? ના, આ વખતે લીટી વાંકી નથી દેખાતી. પણ હા, કંઈક અલગ તો દેખાય જ છે. એવું લાગે છે જાણે લીટી થોડી ઉપર ઉચકાઈ ગઈ હોય, થોડી નજીક આવી ગઈ હોય. લો, આ મળી આપણને બીજી એકદમ પાક્કી કડી. સારું, તો હવે આપણી પાસે બે પાક્કા પુરાવા છે. એક, ગાયબ થયેલો સિક્કો પાછો દેખાયો. અને બીજું, લીટી ક્યારેક વાંકી તો ક્યારેક ઊંચી દેખાય. હવે સમય છે આ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો. આ બધી જ ભ્રમણાઓ પાછળનું વિજ્ઞાન છે, પ્રકાશનું વક્રીભવન. તો આ વક્રીભવન છે શું? બહુ સરળ છે. જ્યારે પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી, માની લો કે હવામાંથી, બીજા પારદર્શક માધ્યમમાં જેમ કે પાણીમાં જાય છે, ત્યારે એ સહેજ વળી જાય છે. બસ આ દિશા બદલવાની ઘટનાને જ પ્રકાશનું વક્રીભવન કહેવાય છે. આને આમ સમજો, જ્યાં સુધી પ્રકાશ એક જ માધ્યમમાં હોય, જેમ કે ખાલી હવામાં, ત્યાં સુધી એ એકદમ સીધી રેખામાં જ મુસાફરી કરે છે, કોઈ વાંકચૂક નહીં. પણ જેવો જે માધ્યમ બદલે, એટલે કે પાણીમાંથી હવામાં આવે કે હવામાંથી કાચમાં જાય, બસ તરત જ એનો રસ્તો થોડો વળી જાય છે, દિશા બદલાઈ જાય છે. હવે પેલી સિક્કાવાળી વાત યાદ કરો. એમાં શું થતું હતું? સિક્કા પરથી જે પ્રકાશના કિરણો નીકળતા હતા એ પાણીમાંથી પસાર થઈને હવામાં આવતા હતા, અને આપણી આંખો સુધી પહોંચે એ પહેલાં જ એ કિરણો હવામાં આવતાની સાથે વળી જતા હતા. અને અહીં જ ખરી રમત થાય છે. આપણું મગજ છે ને એ બહુ સીધું વિચારે છે. એ માની લે છે કે પ્રકાશ તો હંમેશા સીધી લીટીમાં જ આવ્યો હોય છે. એટલે જે વળેલા કિરણો આંખમાં આવે છે એને આપણું મગજ પાછળની તરફ સીધા લંબાવે છે, અને એટલે જ સિક્કો જ્યાં ખરેખર છે એના કરતાં થોડો ઉપર દેખાય છે. અને એટલે જ પેલો અદૃશ્ય સિક્કો પણ આપણને દેખાવા લાગ્યો હતો. તો હવે બધું સ્પષ્ટ થઈ ગયું ખરું ને? પેન્સિલ કેમ વાંકી દેખાય, સ્વિમિંગ પૂલ કેમ છીછરો લાગે અને સિક્કો કેમ ઉપર દેખાય? આ બધા પાછળ એક જ હીરો છે, વક્રીભવન. ચાલો આખી વાતને એકવાર ફટાફટ ફરીથી સમજી લઈએ. તો આમાંથી શું યાદ રાખવાનું છે?
પહેલું, પ્રકાશ એક જ માધ્યમમાં હંમેશા સીધી લીટીમાં ચાલે. બીજું, જેવું એ એક માધ્યમમાંથી બીજામાં જાય, જેમ કે પાણીમાંથી હવામાં, એ પોતાની દિશા બદલે છે, એટલે કે વળી જાય છે. ત્રીજું, પ્રકાશના આ વળવાને જ વક્રીભવન કહેવાય. અને ચોથું, આ વક્રીભવનને કારણે જ આપણને વસ્તુઓ વાંકી, ઊંચી કે મોટી દેખાય છે. હવે આ રહસ્ય તો ઉકેલાઈ ગયું. તો હવે એક કામ કરો, પોતાની આસપાસ નજર દોડાવો. શું ઘરમાં વક્રીભવનનું કોઈ બીજું ઉદાહરણ છુપાયેલું દેખાય છે? કોઈ પાણી ભરેલા જગમાં, કે પછી ચશ્માના કાચમાં, કે પછી બીજે ક્યાંક? શોધવાનું ચાલુ રાખજો, કારણ કે વિજ્ઞાન તો આપણી આસપાસ બધે જ છે. શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.